હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણા વિડીયોમાં ધોરણ 7નું ગણિતનું અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ, જેમાં આપણે પ્રશ્ન 3 શરૂ કર્યો હતો, જેનો આપણે દાખલો ચોથો આપણે આ વિડીયોમાં ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણને દાખલો ચોથો શું કહે છે કે નીચેના દાખલા ગણો. નીચેના દાખલા ગણો. એમાં પહેલો દાખલો, એક નિયમિત બહુકોણની દરેક બાજુ 2.5 સેમી લંબાઈની છે. અહીંયા આગળ આપણને કયો આકાર કીધો છે? નિયમિત બહુકોણ. સૌથી પહેલા તો હું તમને જણાવું કે બહુકોણ એટલે શું. તો જે આકૃતિમાં 2 કરતા વધારે ખૂણા હોય એને વિદ્યાર્થી મિત્રો બહુકોણ કહેવાય. હવે નિયમિત બહુકોણ કોને કહેવાય? જેની બધી બાજુના માપ સરખા હોય એવી આકૃતિને શું કહેવાય? નિયમિત બહુકોણ. તમે ત્રિકોણ લઈ લો, સમબાજુ ત્રિકોણ લો તો એને નિયમિત બહુકોણ કહેવાય. ચોરસ લઈ લો તો ચોરસને પણ નિયમિત બહુકોણ કહેવાય. તો આપણને આગળ દરેક બાજુનું માપ કેટલું આપે છે? 2.5 સેમી આપ્યું છે. જો આ બહુકોણની પરિમિતિ 12.5 સેમી હોય તો બહુકોણની કેટલી બાજુઓ હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા લખીશું નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ એ આપણને કેટલી આપે છે વિદ્યાર્થી મિત્રો? 2.5 સેન્ટીમીટર. હવે શું કીધું આપણને કે આ બહુકોણની પરિમિતિ કેટલી આપી? 12.5 સેમી. તો લખીશું બહુકોણની પરિમિતિ બરાબર કેટલી? 12.5 સેન્ટીમીટર. આપણે શું શોધવાનું છે? બહુકોણને કુલ કેટલી બાજુ હશે એ આપણે શોધવાનું છે. તો બાજુ કેવી રીતે શોધી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, જે પરિમિતિ આપી હોય એને આપણે દરેક બાજુની લંબાઈ વડે ભાગી દઈએ તો આપણને શું મળી જાય? જે આપણને આકાર આપ્યો છે, જે બહુકોણ આપ્યો છે એની બાજુઓ મળી જાય. તો કુલ બાજુ બરાબર શું લખવાનું? બહુકોણની પરિમિતિ એના ભાગાકારમાં દરેક બાજુની લંબાઈ. આપણને વિદ્યાર્થી મિત્રો બહુકોણની પરિમિતિ કેટલી આપી છે? 12.5 અને દરેક બાજુની લંબાઈ 2.5 સેમી આપી છે. તો બરાબર કઈ લખીશું? ઉપર પરિમિતિ લખીશું 12.5 સેન્ટીમીટર અને નીચે દરેક બાજુની લંબાઈ 2.5. આને આપણે આ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 12.5 ભાગ્યા 2.5. અહીંથી હું વિદ્યાર્થી મિત્રો દશાંશ શું કરી દઉં? દૂર કરી દઉં તો 125 થઈ જાય. દશાંશ દૂર કરો તો દશાંશ પછી એક અંક, તો નીચે કેટલા લખવાના? 10 ભાગ્યા અહીંથી વિદ્યાર્થી મિત્રો દશાંશ દૂર કરી દો તો 25 થઈ જાય, એના ભાગાકારમાં 10. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું એમ 125 ભાગ્યા 10 એમને એમ આ ભાગાકારને શું કરતો વિદ્યાર્થી મિત્રો? હું ગુણાકારમાં ફેરવી દઉં તો 10 ઉપર જતા રહેશે અને 25 નીચે. આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો પાછળની સંખ્યાનું શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો હું ઉડાડી દઈશ તો વિદ્યાર્થી મિત્રો 25 ના ઘડિયામાં 125 આવે. 25 પંચા કેટલા થાય? 125 થાય. અહીંયા આગળ 10 10 શું થશે? ઉડી જશે, કેમ કે ઉપર નીચે આપેલા છે. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 5 વધ્યા. તો આપણે બાજુની સંખ્યા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 5 મળી. બાજુઓની સંખ્યા બરાબર કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 5. કેટલી મળી? 5 મળી. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. શું કહે છે? એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે. કોઈ કાર છે એ 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે? 15 કિલોમીટર અંતર કાપે છે. તો 5.1 લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું કે 1 લીટર પેટ્રોલમાં કાર 15 કિમી અંતર કાપે છે. 15 કિમી અંતર કાપે તો આપણા જોડે કેટલા લીટર પેટ્રોલ છે? 5.1 લીટર. તો 5.1 લીટર
પેટ્રોલમાં કાર કેટલા કિમી અંતર કાપે. આ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો. 1 લીટરમાં આટલા કિમી અંતર કાપે તો આટલા લીટરમાં કેટલા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોકડી ગુણાકાર થશે. 5.1 ગુણ્યા 15. આપણને ખબર છે આટલા 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 કેટલા. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરવાનો. ઓકે. આ વિદ્યાર્થી મિત્રો આપણને મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે. અને આપણે શેમાં ફેરવશું વિદ્યાર્થી મિત્રો? સાદા અપૂર્ણાંકમાં. પાયો 25, એમાં 1 ઉમેરવાના તો કેટલા થાય? 26 ભાગાકારમાં 5 ગુણ્યા 15 વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ઉડાડી દઈશું તો 5 ના ઘડિયામાં 15 આવે તો 5 તરી 15 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 5 તરી 15. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 26 ગુણ્યા 3. 26 ને આપણે વિદ્યાર્થી મિત્રો 3 વડે ગુણીએ તો 26 તરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 78 કિલોમીટર આપણને જવાબ મળશે. 5.1 લીટર પેટ્રોલમાં કાર કેટલું ચાલશે? 78 કિલોમીટર ચાલશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો. સીમાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે. કેટલા છોડ રોપ્યા છે? 5. તેણે 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે. દરેક છોડ વચ્ચે સરખું અંતર રાખ્યું. કેટલું? 3/5 મીટર. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? સમજો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 5 છોડ છે. 1 2 3 4 અને 5. આ રીતે 5 છોડ છે. દરેક વચ્ચે વિદ્યાર્થી મિત્રો સરખું અંતર છે. અહીંયા આગળ દોરવામાં થોડી તકલીફ પડી પણ દરેક વચ્ચે અંતર કેટલું છે? સરખું. કેટલું? 3/5. કેટલું અંતર છે વિદ્યાર્થી મિત્રો? 3/5. આ તમારે દોરવાનું નથી, હું તમને સમજાવવા માટે દોરું છું. ઓકે. દરેક વચ્ચે 3/5 અંતર છે. તો પહેલા અને આ છેલ્લા વિદ્યાર્થી મિત્રો આ પહેલા નંબરના અને 5મા નંબરના વચ્ચે છોડ વચ્ચેનું અંતર કેટલું થશે? તો લખીશું આપણે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3/5 કેટલી વખત? 1 2 3 અને 4. તો 3/5 ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો? 4. અહીંયા આગળ કશું ઉડેવું છે નહીં તો ઉપરના બેનો ગુણાકાર 3 ચોક 12 ભાગાકારમાં 5. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ કયો અપૂર્ણાંક કહેવાય? અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો આપણે આનું સાદરૂપ લાવીશું. 12 ભાગ્યા કેટલા કરવાના? 5. 5 ના ઘડિયામાં 5 નો ઘડિયો 12 સુધી બોલવાનો. 5 દુ 10. 12 માંથી 10 જાય તો 2. જે જવાબ આવ્યો એ ક્યાં લખવાનો વિદ્યાર્થી મિત્રો? વચ્ચે. 2 પૂર્ણાંક કહેવાય. શેષ વધી એ ઉપર લખવાની, જેના વડે ભાગ્યા એ નીચે. આટલા મીટર અંતર થશે. 2.2. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલું અંતર થશે? 2.2. ત્યારબાદ જોઈશું આપણે ચોથા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો. હર્ષ 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. તો તે 2.1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? શું કીધું આપણને? કે હર્ષ છે તે વિદ્યાર્થી મિત્રો 1 કલાકમાં પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, માટે લખશું આગળ કે આટલા કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? 2.1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખવાનું. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આટલા કેટલા? તો ચોકડી ગુણાકાર આનો અને આનો ગુણાકાર. 2.1 ગુણ્યા 2/15. આ મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 2 દુ 4, 4 ને 1 5 ભાગાકારમાં 2 ગુણ્યા 2/15. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અંશનો ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 15. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉડાડવા જઈએ તો અહીંયા આગળ 2 ઉડી જશે.
અને 5ના ઘડિયામાં 15 આવે તો 5 તરી 15. તો ઉપર કશું ના વધ્યું તો 1 આવશે અને નીચે 3. ઓકે, તો 1/3 જવાબ આવ્યો. જે હર્ષ રહ્યો એ 2.1/2 કલાકમાં કેટલો ભાગ વાંચશે? 1/3 ભાગ વાંચશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 3બ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.